ખાનપુર તાલુકાના બાબલિયા ગામે 26મી નવેમ્બર બંધારણ અધિકાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામે 26મી નવેમ્બર બંધારણ અધિકાર દિવસની ઉજવણીના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા એટ્રોસિટી એક્ટ અને આદિવાસી દલિત સમાજને લઈ કરેલ ટિપ્પણી અંગે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। જો કાર્યવાહી ન થાય તો આવનારી 6 ડિસેમ્બરના રોજ સૌ ભેગા મળી મહીસાગર કલેક્ટર કચેરી ઘેરવાની ઘોષણા કરવામાં આવી હતી અને આદિવાસી સમાજના વર્ષો જૂના પડતર પ્રશ્નો જળ જંગલ જમીન પર ના તથા સંવૈધાનિક અધિકારો માટે એક થવાની અપીલ કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, શ્રી અનંત પટેલ અને શ્રી ગુલાબસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું। બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા, ખાનપુર। આજે 73 ડબલ એની જમીનો કલેક્ટરો બારોબાર શ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરેલી છે। આજે સરકારી કરાબા હોય, સરકારી પડતર હોય, એ આદિવાસીઓની જમીનો હતી। ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા, એટલા માટે જ આ સરકાર શ્રી સરકાર કરીને આજે ભણાવવા લાગેલી। મિત્રો, આ પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે। આજે આપણે એક નહીં થશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી કરેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે। આજે ઓડિશામાં, આજે છત્તીસગઢમાં, આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે। આજે બસ્તરમાં તો કપાઈ રહ્યું છે। બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે। એટલા માટે અમે કહીએ છીએ કે અમે ગામિત છે, અમે ડામોર છે, અમે બારિયા છે, કેટલાક રાઠવા છે, અમે વસાવા છે, કોઈ કે અમે ચૌધરી છે, અમે ગામિત છે। અલગ અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં બધી ખુશી જમીનો પણ આ લોકો જીવી લેશે। દિવસો દૂર નથી મિત્રો। સાથીઓ, આઝાદીની લડાઈ તમે ઇતિહાસ જોઈ લો। આપણા વીર જવાનો, આપણા શહીદો, આપણા પૂર્વજોએ, આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે। દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય અને જ્યારે દેશમાં અમૃતકાળ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે, કોનો અમૃતકાળ ચાલે છે? માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃતકાળ ચાલતો હોય એવું લાગે છે। એટલા માટે કહીએ છીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે। એની સામે આપણે એક થવાની જરૂર છે। કોણ ડામોર, કોણ પારઘી, કોણ રાઠવા, કોણ બારિયા, કોણ ગામેથી, કોણ વસાવા, કોણ ચૌધરી, કોણ ગામિત, કોણ તડવી, એમ કરીને આપણે લડાવવાનું નથી। આપણે આપણી આદિવાસી તરીકેની આપણી અસ્મિતા બચાવવા માટે, બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડે। આજે અમે ધારાસભ્ય બન્યા છે। અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે। હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું। પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે આપણે મહીસાગરની જેલમાં જશું, આપણું સન્માન, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ અને જો આપણું કોઈ અપમાન કરે એને છોડવાના છે। 6ઠી ડિસેમ્બરે આપણા દલિત સમાજ અને આદિવાસી સમાજનું એકત્રિત આંદોલન છે। ત્યારે તમામે લુણાવાડા ખાતે હાજર રહેવાનું છે। તમારી વચ્ચે આવ્યા છે, તમે બોલાવીને સન્માન કર્યું, તમારો ખૂબ આભાર। જ્યારે પણ જરૂર પડે અનંત પટેલ તમારી વચ્ચે રહેશે। અનંત પટેલ છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ બનશે અને રહેશે। સૌને જય આદિવાસી, જય જોહાર।